નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ગોડદરામાં અસામાજિક તત્વના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. સુરતના ગોડદરામાં અસામાજિક તત્વના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. બે બુટલેગરોના ઘરે આ બુલડોઝર ચાલ્યો હતો, જેમાં માથાભારે ચંદ્રકાંત રાજારામ અને મંજીત ચૌધરીને ત્યાં આ બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. ચંદ્રકાંત વિરુદ્ધ પ્રોહિબિશન તેમજ હત્યાની કોશિશના 9 ગુના થયા છે. મંજીત ચૌધરી પર પ્રોહિબિશન સહિત હત્યાની કોશિશના 8 ગુના નોંધાયા છે. તો ઘર પાસે ઉભી કરાયેલ ગેરકાયદેસર મિલકત તોડી પાડવામાં આવી છે. ગોડદરા પોલીસે મહાનગરપાલિકાની સાથે રાખી આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો છે. તો એક જ દિવસમાં 3 જગ્યાએ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પાણીસરા, વરાછા, ગોડદરા અને લસ્કાના વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. બ્યુરો ફોર નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.